જ્યારે આપણે નાના હતા ને ત્યારે આપણને એમ હતું કે સૂરજ પૃથ્વીની ફરતે ફરે છે, બરાબર ને? અને ફરી ફરીને સાંજે સૂર્ય પૃથ્વીની નીચે ડૂબી જાય છે, હે ને? મને પણ એમ જ થતું હો. પરંતુ આપણે જેમ જેમ મોટા થતા ગયા ને તેમ તેમ ભણવામાં બધું આવી જ ગયું. પણ સાચું એ છે કે ઉંમરની સાથે બાષ્પીભવન પણ થતું ગયું. સૂર્યની ફરતે પૃથ્વીના પરિક્રમણ પરથી વર્ષ 365ના દિવસ નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે વર્ષમાં 364 કે 366 દિવસ કેમ નથી અને 365 દિવસ જ કેમ? તો આજના નોલેજ કોર્નર પર હું જાહ્નવી નિમાવત તમને તેની પાછળનું કારણ કહું. પૃથ્વીની ગતિ અને સમયની ગણતરી પરથી એક વર્ષમાં 365 દિવસ નક્કી કરાયા છે, કારણ કે પૃથ્વી સૂર્યની ચારે બાજુ પરિક્રમા કરે છે. પૃથ્વીને સૂર્યનો ચક્કર પૂરો કરવામાં લગભગ 365.25 દિવસ લાગે છે. આ સમયગાળાને સૌર વર્ષ કહેવામાં આવે છે. તેથી કેલેન્ડરમાં એક વર્ષને 365 દિવસમાં વહેંચવામાં આવ્યું છે. હવે તમને એમ થતું હશે ને કે આ 0.25 દિવસ એટલે શું? 0.25 દિવસ એટલે કે 6 કલાક જે દર વર્ષે બચી જાય છે. આ સમયને સંતુલિત કરવા માટે દર 4 વર્ષે એક લીપ વર્ષ ઉમેરવામાં આવ્યું છે, જેમાં ફેબ્રુઆરી મહિનામાં એક વધારાનો દિવસ એટલે કે 29 ફેબ્રુઆરી આવે છે. આમ લીપ વર્ષમાં 366 દિવસ હોય છે. હવે જો વર્ષમાં 364 દિવસ હોય તો દર વર્ષે લગભગ 1.25 દિવસ બચી જાય, એટલે કે થોડી સદીઓ પછી ઋતુઓ અને કેલેન્ડર વચ્ચે ઘણો તફાવત થઈ જાય. ઉદાહરણ તરીકે ઉનાળાની ઋતુ શિયાળામાં શરૂ થઈ જાય. એવી જ રીતે જો દર વર્ષે 366 દિવસ હોય તો હવામાન અને કેલેન્ડર વચ્ચે ઇમ્બેલેન્સ થઈ જાય. પ્રાચીન કાળથી મનુષ્યએ સમયની ગણતરી કરવા માટે સૂર્ય અને ચંદ્રની હિલચાલનો અભ્યાસ કર્યો છે. રોમન સામ્રાજ્યમાં જુલિયસ સીઝરે જુલિયન કેલેન્ડર રજૂ કર્યું, જેમાં દર 4 વર્ષે 365 દિવસનું વર્ષ અને લીપ વર્ષ દર્શાવવામાં આવ્યું હતું. પાછળથી આને ગ્રેગોરિયન કેલેન્ડરમાં વધુ સચોટ બનાવવામાં આવ્યું હતું, જેનો આજે ઉપયોગ કરવામાં આવે છે.